હલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 9 વિજ્ઞાનની જે એકમ કસોટી લેવાઈ 25/7/2024 એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ। તો પ્રશ્ન 1 છે, નીચે આપેલા 15 પ્રશ્નોમાંથી સૂચના મુજબ કોઈ પણ 3 પ્રશ્નોના ઉત્તર આપો, દરેકનો 1 ગુણ। તો એમાં નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। તો પ્રાચીન વિચારધારા મુજબ નીચેનામાંથી કયું પદાર્થનું વર્ગીકરણ નથી? તો છોડ એ વર્ગીકરણ નથી, ડી ઓપ્શન આવશે। બીજામાં 298 કેલ્વિન તાપમાને પાણીની ભૌતિક સ્થિતિ શું હશે? તો બી ઓપ્શન આવશે, પ્રવાહી। ત્રીજો છે, નીચેનામાંથી કઈ ક્રિયા પદાર્થને વાયુમાંથી ઘન સ્થિતિમાં રૂપાંતરિત કરી શકે છે? તો આવશે ઉર્ધ્વપાતન, સી ઓપ્શન। 4 નંબરથી નીચેનામાંથી કયો દબાણનો એકમ છે? તો પાસ્કલ આવશે, બી ઓપ્શન। 5 નીચેનામાંથી કયું કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ કહેવાય છે? તો સૂકો બરફ। પછી નીચેના પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। તો પહેલામાં જવાબ આવશે 100 ડિગ્રી ટેમ્પરેચર, 100 ડિગ્રી સેલ્સિયસ। બીજો છે 7 નંબરનો કદનો એકમ ઘન મીટર। 8મો છે વજનનો એકમ ન્યૂટન। 9 છે તાપમાનમાં ઘટાડો, પરિબળને કારણે બાષ્પીભવનનો દર વધતો નથી, તો તાપમાનમાં થતા ઘટાડાને કારણે। 10 નંબર છે બરફનું ગલનબિંદુ 273 કેલ્વિન છે। નીચેના પ્રશ્નો માટે સાચું કે ખોટું પસંદ કરો। દ્રવ્ય સૂક્ષ્મ કણોથી બનેલું હોય છે, સાચું। પદાર્થની અવસ્થાઓ પરસ્પર રૂપાંતરિત છે, સાચું। ઘન પદાર્થોનું પ્રસરણ સૌથી વધુ છે, ખોટું। ઘનનું ગલનબિંદુ કણો વચ્ચેનું આકર્ષણ બળ દર્શાવે છે, સાચું। પ્રવાહીનો આકાર ચોક્કસ હોય છે, ખોટું। 1 છે, દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો। તો આ દ્રવ્યને કણો અતિ સૂક્ષ્મ હોય છે અને ચોક્કસ દળ ધરાવે છે। દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો રહેલા હોય છે, તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સરળતાથી મિશ્ર થઈ જાય છે। તો આ રીતના દ્રવ્યની લાક્ષણિકતાઓ છે। ઘન અવસ્થાની લાક્ષણિકતાઓ, તો અહીંયા છે ઘન પદાર્થ પર બળ દબાણની ખાસ અસર થતી નથી અને તેથી સંકોચન પામતા નથી। ઘન પદાર્થ તરલ હોતા નથી, આથી વહી શકતા નથી, તો આ રીતના એની લાક્ષણિકતાઓ આવશે। 3, મહેશ ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવાનું પસંદ કરે છે, તેનું કારણ આપો। તો એનું કારણ આપણે આવી રીતના આપી શકીએ, સુતરાઉ કપડાં પતલા હોવાથી તેમાં હવાની અવરજવર સહેલાઈથી થાય છે અને ગરમી ઓછી લાગે છે, તેથી ઉનાળામાં સુતરાઉ કપડ પહેરવા જોઈએ। ઘન અને પ્રવાહી વચ્ચેના તફાવતના 2 મુદ્દા લખો। ઘન અવસ્થા, ઘનના ઘટક કણો વચ્ચેનું અંતર નહિવત હોય છે, જ્યારે પ્રવાહીના ઘટક કણો વચ્ચેનું અંતર ઘન કરતાં થોડું વધુ હોય છે। તેમાં આંતર આણ્વીય બળ ઘણું પ્રબળ હોય છે, તેમાં આંતર આણ્વીય બળ ઘનની સાપેક્ષે ઓછું હોય છે। ઘનની સંકોચનીયતા ખૂબ ઓછી હોય છે, પ્રવાહીની સંકોચનીયતા થોડી વધુ હોય છે। ઘન દ્રઢ છે, પ્રવાહી તરલ છે, તો આ રીતના મુદ્દા લખી શકો। પ્રવાહી અને વાયુ વચ્ચેનો તફાવતના 2 મુદ્દા, તો પ્રવાહીના ઘટક કણો વચ્ચેનું અંતર થોડું વધુ હોય છે, વાયુના ઘટક કણો વચ્ચેનું અંતર ખૂબ જ વધુ હોય છે। તેમાં આંતરાણ્વીય બળ નબળું હોય છે, તેમાં આંતરાણ્વીય બળ નહિવત હોય છે। પ્રસરણ દર વાયુ કરતાં ઓછો હોય છે, પ્રસરણ દર પ્રવાહી કરતાં વધુ હોય છે, તો આ રીતના લખી શકો। 6 છે, નીચેનાને ઘનતાના ચડતા ક્રમમાં ગોઠવો। ચીમનીનો ધુમાડો, મધ, પાણી, કપાસ, તો એને આ રીતના ગોઠવીશું। ચીમનીનો ધુમાડો, પછી આવશે પાણીની ઘનતા, એનાથી ઉપર મધની ઘનતા અને એનાથી ઉપર કપાસની ઘનતા। ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વ્યાખ્યાયિત કરો। તો ગલનબિંદુ જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે, તે તાપમાને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે। ઉત્કલન બિંદુ, એક વાતાવરણ દબાણે અને જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે, તે તાપમાને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે। ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વચ્ચે તફાવત જણાવવાનો છે। ગલનબિંદુ અને ઉત્કલન બિંદુનો તફાવત અહીંયા આપેલો છે, તમારે જોઈ લેવો। પ્રવાહીની તુલનામાં વાયુનું પ્રસરણ વધુ હોય છે, કારણ આપી સમજાવો। કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના ખૂબ વધુ ખાલી અવકાશને કારણે અન્ય વાયુમાં પ્રસરણ ખૂબ ઝડપથી થાય છે, તો આ રીતના લખી શકો। ગલનગુપ્ત ઉષ્મા અને ઉત્કલનગુપ્ત ઉષ્મા વચ્ચે તફાવત, તો એનો તફાવત અહીં આપ્યો છે। પ્રશ્ન 2 નીચે આપેલા 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નના ઉત્તર આપો, દરેકનો 1 ગુણ। તો નીચા તાપમાને રહેલા કોઈ પ્રવાહીને ઊંચું દબાણ આપીએ તો દ્રવ્યની કઈ સ્થિતિ મેળવીશું? તો ઘન સ્થિતિ મેળવીશું। આપણી આસપાસ કાર્બન ડાયોક્સાઇડ સામાન્ય રીતે વાયુ સ્વરૂપમાં હોય છે,
વાયુ પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થયા વિના સીધું જ ઘનમાં રૂપાંતર થવાની પ્રક્રિયાનું શું કહે છે? તો આ પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહે છે. જવાબ લખેલો જ છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઘન સ્વરૂપને કયા નામે ઓળખાય છે? તો સૂકા બરફના નામે ઓળખાય છે. પ્રવાહી અને વાયુ બંનેમાં સમાન હોય તેવા કોઈ એક ગુણધર્મ જણાવો. તો વહનશીલતાનો ચોક્કસ આકાર હોતો નથી, આ એક ગુણધર્મ હોય છે. ઓરડાના તાપમાને ધાતુની ઘંટડી ઘન હોય છે, આ હકીકત સાબિત કરતું એક કારણ આપો. ચોક્કસ આકારે વહન પામતું નથી, આ એક કારણ છે. ઘન પદાર્થ ઓગળવાની શરૂઆત થાય ત્યારે પછી તેને પૂરી પાડવામાં આવતી ઉષ્મા ઉર્જાનું શું થાય છે? ઘનનું પ્રવાહીમાં ઉર્જા ગુપ્તમાં રૂપાંતર કરવામાં આવે છે અથવા રૂપાંતર થાય છે. 8માનો જવાબ આવશે બાષ્પીભવન. ઉનાળામાં દરમિયાન માટલામાંથી પાણી ઠંડુ હોય છે, તે માટે જવાબદાર બાષ્પીભવન છે. હોય તેવી રોજિંદા જીવનમાં જોવા મળતી કોઈ પણ 2 ઘટનાઓ લખો. જ્યારે આપણે માટલું ખુલ્લામાં રાખીએ છીએ ત્યારે એમાં રહેલું પાણી ઠંડુ થઈ જાય છે. આ બાષ્પીભવન રોજનું જીવનનું ઉદાહરણ છે. ઉનાળામાં આપણે કયા પ્રકારના કપડાં પહેરવા જોઈએ? તો ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, કારણ કે સુતરા કપડાં પતળા હોવાથી તેમાં હવાની અવરજવર થઈ શકે અને ગરમી ઓછી લાગે એટલા માટે. નીચે આપેલા 15 પ્રશ્નોમાંથી સૂચના મુજબ કોઈ પણ 3 પ્રશ્નોના ઉત્તર આપો, દરેકનો 1 ગુણ. તો અહીંયા છે નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો એમાં જવાબ આવશે N2 વાયુ, પાણી, લોખંડ. 2 નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો. તો એમાં આવશે A ઓપ્શન. ઠંડા ગ્લાસ ભરેલા પાણી 5 ડિગ્રી સેન્ટીગ્રેડની સપાટી પર પાણીના ટીપા કઈ ઘટનાને કારણે જોવા મળે છે? તો સંઘનનની ક્રિયાને કારણે જોવા મળે છે. વાયુને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે નીચેનામાંથી કઈ સ્થિતિ સૌથી વધુ અનુકૂળ છે? તો A ઊંચું દબાણ અને નીચું તાપમાન. 5 નીચેનામાંથી કયો વાયુનો ગુણધર્મ નથી? A ચોક્કસ આકાર ધરાવે છે. બાષ્પીભવન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા લખો. તો એની વ્યાખ્યા અહીંયા આપી જ છે. એક વાતાવરણીય દબાણે 173 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પાણી પ્રવાહી સ્થિતિમાં થશે, સાચું કે ખોટું? તો ખોટું આવશે. ખાલી જગ્યા ભરો. કણો વચ્ચેનું આકર્ષણ બળ ઘનમાં ખૂબ જ વધારે હોય છે. 9મો, જ્યારે બર્નર દ્વારા ઉકળતા પાણી સતત ગરમ કરવામાં આવે છે ત્યારે પ્રક્રિયા દરમિયાન પાણીનું તાપમાન બિલકુલ વધતું નથી, સાચું આવશે. 10મો, પદાર્થની ઘન સ્થિતિ ચોક્કસ આકાર અને કદ ધરાવે છે. નીચેનામાંથી કઈ સ્થિતિમાં હાઇડ્રોજન વાયુના અણુઓ વચ્ચેનું અંતર વધશે? તો C ઓપ્શન આવશે. 12મો, નીચેના પદાર્થો તેમના કણો વચ્ચેના આકર્ષણ બળના વધતા ક્રમમાં ગોઠવેલા છે, સાચું. જ્યારે રસોડામાં ખોરાક રાંધવામાં આવતો હોય ત્યારે તેની સુગંધ આપણા સુધી આવે છે, આ દ્રવ્યની કઈ વિશેષતા છે? તો તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે. એક તરવૈયો સ્વિમિંગ પુલમાં પાણીમાંથી પસાર થવામાં સક્ષમ છે, આ દ્રવ્યની કઈ વિશેષતા છે? દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે એટલે. શિયાળો પૂર્ણ થયા પછી આપણે ઊનના કપડાં નેપથેલીની ગોળીમાં રાખીને પેક કરીએ છીએ. સમય જતાં આ ગોળી કદમાં નાની થતી જાય છે, આ પ્રક્રિયાનું નામ લખો. તો ઉર્ધ્વપાતન આવશે. 3B, નીચે આપેલા 5 પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો. આપેલા ફકરો, અહીં ફકરો આપ્યો છે એના પ્રશ્નો જોઈએ. આ માટે જવાબદાર ઘટનાનું નામ લખો. તો દ્રવ્યના કણો એકબીજા સાથે આંતરિક મિશ્રણ થઈ જાય છે. B, પદાર્થના કણોના આ અવલોકન માટે સંકળાયેલી લાક્ષણિકતા જણાવો. તો એ પણ એ જ આવશે. અને C નો ઓપ્શન ખોટું આવશે. 2, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે તે બતાવતી એક પ્રવૃત્તિ કરો. તો અહીંયા પ્રવૃત્તિ જે તમારા બુકમાં ચોપડીમાં 1.3 અને 1.4 જે આપેલી છે એ જ પ્રવૃત્તિ છે, એ અહીંયા મેં દર્શાવી છે, જોઈ લેવાની. 3, નીચેના પદાર્થોનું દ્રવ્યની અવસ્થાઓ લખો. તો પહેલામાં પુસ્તકમાં ઘન, મોનોક્સાઇડ વાયુ અને પાણી પ્રવાહી. વૈજ્ઞાનિક કારણ આપો. SO2 એ વાયુ પદાર્થ છે કારણ કે તે વાયુની લાક્ષણિકતા ધરાવે છે. ઈંટ એ ઘન પદાર્થ છે કારણ કે ઘનની લાક્ષણિકતા ધરાવે છે. વનસ્પતિ તેલ એ પ્રવાહી પદાર્થ છે કારણ કે તે પ્રવાહીની લાક્ષણિકતા ધરાવે છે. નીચેનામાંથી કયું દ્રવ્ય છે, શા માટે? તો નારંગીનો રસ સ્વાદિષ્ટ ખોરાક એ 2 દ્રવ્ય છે. હકારાત્મક વિચાર એ દ્રવ્ય નથી કારણ કે પદાર્થ છે અને હકારાત્મક વિચાર એ પદાર્થ નથી. 4A, આમાં પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સ્થિતિમાં પાણીનું બાષ્પીભવન વધારે થશે? તો પહેલો ઓપ્શન આવશે. B,
બીજું, પાણી ભરેલા એક પ્યાલામાં એક ચપટી મીઠું નાખીને હલાવતા તેના સ્તરમાં કોઈ ફેરફાર થશે? સાચું, સી ઓપ્શન આવશે. તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ વધે છે. ખાલી જગ્યા, અહીંયા ખાલી જગ્યા ઉર્ધ્વપાતન આવશે ચોથામાં. પાંચમામાં, ઉનાળામાં મટકામાં રાખેલા પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના આશ્રુતિ છે. વિધાન ખરું કે ખોટું? તો ખોટું આવશે. ખુરશી એ દ્રવ્ય છે. સાચું. ઘન પદાર્થમાં દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે, તેથી તે દબાવી શકતા નથી. વિધાન ખોટું છે. નીચેનામાંથી સાચી જોડ કઈ છે? તમારા વર્ગના કોઈ એક ખૂણામાં અગરબત્તી સળગાવી તેની સુગંધ દૂર સુધી પ્રસરે છે, કારણ કે દ્રવ્યના કણો ગતિશીલ હોય છે. તો સાચું છે અને બીજું ખોટું આવશે. 9. નીચેનામાંથી કઈ સ્થિતિમાં સિરિંજમાં પિસ્ટન સૌથી વધારે દબાવી શકાશે? તો આકૃતિ 1માં. 10મો નંબર, કોઈપણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે? તો ઉષ્મા તાપમાનની ઉર્જા દ્રવ્યની અવસ્થામાં રૂપાંતર કરવામાં આવે છે, તેથી તાપમાન અચળ રહે છે. 4b, નીચેના વિગત કુલ 4 પ્રશ્નો આપેલા છે, તે પૈકી એક પ્રશ્નનો ઉત્તર આપો. નીચેની પરિસ્થિતિમાં બાષ્પીભવન દરમાં કેવો ફેરફાર થશે? તો બાષ્પીભવન વધશે પહેલામાં, ભીના કપડાને પહોળા કરીને સૂકવીને. ભીના કપડાને તડકામાં સૂકવવામાં બાષ્પીભવન વધશે. ભીના કપડાને બંધ રૂમમાં સૂકવીશું તો એમાં બાષ્પીભવન ઘટશે. ભીના કપડાને ખુલ્લામાં રાખીશું તો બાષ્પીભવન વધશે. બીજું, નીચેના વિધાનોની વૈજ્ઞાનિક સમજૂતી આપો. ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, તો એનું કારણ અહીંયા લખ્યું જ છે. અને બીજું છે, આપણને અત્તરની સુગંધ ઘણા લાંબા અંતર સુધી આવે છે, તો એનું કારણ પણ અહીંયા લખ્યું જ છે. કારણ કે અત્તર બાષ્પશીલ ઘટકો ધરાવે છે. બાષ્પશીલ ઘટકો વાયુમય કણો હોવાથી તેમની વચ્ચે ખૂબ જ વધુ અવકાશ હોવાથી તે ખૂબ જ ઝડપી ગતિ પણ ધરાવી શકે છે. આથી તેનું પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે. 3. નીચેનાના વ્યાજબી પણ આ માટે 2 કારણો આપો. તેલ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે, ચોક્કસ તાપમાને બાષ્પ પામતું નથી એટલા માટે. લાકડાનું કબાટ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે, કારણ કે ચોક્કસ આકારે વહન પામતું નથી. નીચેના અસરો માટે યોગ્ય કારણ સમજાવો. ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે, તો એ જવાબ અહીંયા લખ્યો જ છે. ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ વધુ હોવાથી આ દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે. બીજું છે, કપૂરને ગરમ કરતાં તેનું સીધું વાયુમાં રૂપાંતર થાય, ચોક્કસ આકારે વહન પામતું નથી એટલા માટે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ વિજ્ઞાન ધોરણ 9 એની કસોટી, જે એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સોલ્યુશન 25/7/2024 લેવાય એનું સોલ્યુશન જોયું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.